મધ્યપ્રદેશના બાલાઘાટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરી હતી અને જ્યાં તેમણે કલા અને વિકાસના કામો માત્ર ફૂલઝડી છે, હવે વિકાસના રોકેટને વધુ ઊંચાઈઓ પર લઈ જવાનું છે। પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે હજી તો આ ખાલી ટ્રેલર છે, હવે ભારતને નવી ઊંચાઈ પર લઈ જવાનું છે। પીએમ મોદીએ પોતાને ભગવાન મહાકાલના ભક્ત ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે મોદી કા તો મહાકાલ આગળ ઝુકેગા અથવા તો જનતા જનાર્દન સમક્ષ ઝૂકશે। ત્યારે આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે આટલી મોટી સંખ્યામાં માતાઓ અને બહેનોનો પ્રેમ સ્પષ્ટપણે દર્શાવે છે કે 4 જૂને મધ્યપ્રદેશમાં કેવા પરિણામો આવવાના છે। તો હવે ચૂંટણી નજીક આવી ચૂકી છે અને બંને પક્ષ જ્યારે મેદાને ઉતરી ચૂક્યા છે ત્યારે બંને દ્વારા પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રવિ ભાવસાર લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। રવિ, બંને પક્ષ દ્વારા જોરદાર પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે। વડાપ્રધાન ખુદ પ્રચંડ પ્રચારમાં લાગી ચૂક્યા છે અને મધ્યપ્રદેશમાં તેઓએ જનમેદનીને સંબોધન કર્યું છે। શું છે માહિતી? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે લોકસભા ઇલેક્શન 2024નું જે બુગલ છે તે બુગલ વાગી ગયું છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ છે તે પૂરજોશમાં જે પ્રચાર છે તે પ્રચાર કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશ ખાતે જે સભા છે તે સભા સંબોધી હતી અને સભા સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદી દ્વારા જે નિવેદન છે તે નિવેદન આપવામાં આવ્યું હતું કે તેઓ મહાકાલના ભક્ત છે, તેઓ ખાલી માત્ર મહાકાલ આગળ ઝૂકશે અને સાથે સાથે જે જનતા છે તે જનતાને પ્રણામ કરશે। પરંતુ જે પ્રમાણે જે વિકાસની જે વાત છે તે વિકાસની જે ફૂલઝડી છે તે ફૂલઝડી હાલમાં મધ્યપ્રદેશમાં છે, પરંતુ હવે ફૂલઝડી નહીં પરંતુ જે વિકાસનું જે રોકેટ છે તે રોકેટ રૂપી ગતિથી વિકાસ છે તે વિકાસ હવે મધ્યપ્રદેશમાં કરવામાં આવશે। કે એટલે કહી શકાય કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે હવે વિકાસ છે તે વિકાસ વેગ છે તે વેગ પકડશે અને સાથે સાથે મધ્યપ્રદેશનો વિકાસ છે તે વિકાસ રોકેટ ગતિએ થશે। કે એટલે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે મધ્યપ્રદેશના જે બાલાકોટ છે તે બાલાકોટમાં નિવેદન છે તે નિવેદન આપવામાં આવ્યું। સાથે જ કોંગ્રેસ ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસ છે તે કોંગ્રેસ જે રાજનીતિ કરે છે તે ક્યાંક ને ક્યાંક જે મધ્યપ્રદેશનો જે વિકાસ છે તે વિકાસને રૂંધવાની છે તે રૂંધવાની રાજનીતિ છે તે કરી રહી છે। છેલ્લા 50 વર્ષથી જે વિકાસ મધ્યપ્રદેશમાં નહોતો થયો તે વિકાસ છે તે છેલ્લા 10 વર્ષમાં થયો છે અને સાથે જ ઇન્ડી ગઠબંધન છે તે ઇન્ડી ગઠબંધન ઉપર પણ જે આક્ષેપ છે પ્રતિ આક્ષેપ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યા હતા કે જે પ્રમાણે જે દેશ વિદેશના જે લોકો છે તે લોકો હવે ભારતની શક્તિ છે તે શક્તિ ઓળખી ગયા છે, પરંતુ જે પ્રમાણે જે એક પરિવારવાદ હતો છેલ્લા ઘણા સમયથી પરિવારવાદના કારણે જે ભારત દેશ છે તે ભારત દેશ ક્યાંક ને ક્યાંક જે વિશ્વમાં પોતાની જે છબી છે તે છબી પ્રસારિત નહોતો કરી શક્યો, પરંતુ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે જે સમગ્ર દેશો છે તે ક્યાંક ને ક્યાંક ભારતની જે અવગણના નથી કરતા। અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે યુદ્ધની વાત હોય અથવા તો કોઈ પણ દેશને જે બચાવવાની વાત હોય અથવા તો કોઈ પણ દેશને મદદ કરવાની વાત હોય છે ત્યારે ભારત હંમેશા આગળ પડતો રહે છે। એટલે જ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે પ્રમાણે સમગ્ર વિશ્વમાં જે ભારતનું જે કદ છે તે ક્યાંક ને ક્યાંક વધુ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સાથે જ કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે છેલ્લા સમયથી જ્યાં સુધી કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધી મધ્યપ્રદેશનો વિકાસ નહોતો થયો, પરંતુ હવે જ્યારે ભાજપની સરકાર આવશે ત્યારે મધ્યપ્રદેશનો જે વિકાસ છે તે રોકેટની ગતિએ થશે। જી રવિ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ ધન્યવાદ।